હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈ યાત્રાધામ ચાંદોદ પાસેના નંદેરિયા ખાતે સેંકડો શ્રદ્ધાળુઓએ વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સપ્તમીની તિથિએ સ્નાનનો લાભ મેળવી ધન્યતા અનુભવી ચાંદોદ પાસેના નંદેરિયા ગામે નંદિનીની આરાધનાથી પ્રસન્ન થયેલા શિવજી સ્વયં નંદિકેશ્વર ઉપ જ્યોતિર્લિંગ મહાદેવ તરીકે હજારો વર્ષોથી ભક્તોના કલ્યાણ અર્થે બિરાજમાન છે। ત્યારે આ નંદિકેશ્વર શિવાલયના કિનારે આવેલા નર્મદાજીના પવિત્ર જળમાં વૈશાખ સુદ સાતમે સ્નાન કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે। રિપોર્ટ રફીક મંસૂરી। પવિત્ર છે, જેનું વર્ણન ભગવાન વેદ વ્યાસજીએ દ્વાપર યુગની અંદર શિવપુરાણ, સ્કંદ પુરાણ, નર્મદા પુરાણ ઇત્યાદિની અંદર એનું બહુત વર્ણન કરેલું છે। તો આ ભગવાન વેદ વ્યાસજી દ્વારા જે વર્ણન છે એની મહિમા છે, એ મહિમાનો લાભ લોકો આવીને લે છે। તો આ સાક્ષાત ભગવતી નર્મદા માતા અને ભગવાન સદાશિવ દ્વારા બધા ભક્તોના તાપ પાપ દૂર થાય છે અને મનોકામના પૂરી થાય છે। તો આપણે એ જ ભગવાન સદાશિવને પ્રાર્થના કરીએ કે આપ સર્વ આવેલા લોકોનું જીવન સફળ કરે, પાપ અને ભક્તોના બધા અનેક પ્રકારના દુઃખો દૂર કરીને, ત્રિવિધિના તાપને દૂર કરીને એની મનોકામના પૂરી કરો, ભુક્તિ અને મુક્તિ બંને પ્રદાન કરીને બધાનું જીવન સફળ થાય, એ જ પ્રાર્થના। ઓમ શાંતિ શાંતિ શાંતિ।